બનાસકાંઠા જિલ્લામાં લગ્નસરાની મોસમ ખીલી ઉઠી હોય શુભ દિવસે લગ્નો લેવાઈ રહ્યા છે, જે વચ્ચે પાલનપુર ખાતે તિરગર સમાજનો તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અને અગ્નિની સાક્ષીએ સમાજના 12 નવયુગલોએ સપ્તપદીના 7 ફેરા ફરી પ્રભુતામાં પગલા માંડ્યા હતા. પાલનપુરમાં સદરપુર ચોકડી ખાતે શ્રી તિરગર જ્ઞાતિ કેળવણી પ્રગતિ મંડળના પ્રમુખ મૂળચંદભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલા સમાજના સમૂહ લગ્નનું મહોત્સવ ઉદ્ઘાટન પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સમાજસેવી તબીબ ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન સંજયભાઈ ચૌધરી, સંત શ્રી કલ્યાણદાસ બાપુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા મહેમાનો તેમજ દાતાઓનું સાલ, સોફા અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ વરવધુઓને દાતાઓ દ્વારા વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ચોરસિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર પ્રસંગને સફળ બનાવવા માટે તિરગર જ્ઞાતિ કેળવણી પ્રગતિ મંડળના મંત્રી રણછોડભાઈ મફતલાલ પઢિયાર અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.